હું નહીં કે તમારે કહેવાનું હોય એનું શાક છે એમ હોય શું છે સોડા હા તો તમે કેમ બે માણા નોખાયેલા નોખા નથી ગયા ને હા જો ભાઈ જો કોઈ ન કીધું મને બાબુએ કીધું હાલ વાળું કરવા હા હા ને જો દીદી ને બધા જમવા બેસી જાગા હા ને મસ્ત મજા કેરીન તો ભાઈ અત્યારે પડી ગઈ છે હાજ અને અમે હે ને ભાઈ મહેમાનને હે ને જવા નહીં દીધા અને બીજા મહેમાનને બોલાવી દીધા પૂગી જા પૂગી જાવ હા બપોર હે કે ભાઈ એમાં એવું હતું બપોર હે ને ખાધા વિના લઈ જા એ મારી ઘરે ખાધા વિના જાય ને મને ન આવે અત્યારે તો બોલે કા હા એવું હે ભાઈ તો મનસુખને બોલાવી લીધા અને હે ને ભાઈ અંદર હે ને જમવાનું પાછું બનાવવાની તૈયારી શરૂ છે રોટલા બને છે તો ભાઈ મહેમાન છે ને અત્યારે ગયેલા છે તળાઈએ ચા પીવા તો ચા પાણી પીવા ગયેલા છે અને એને હાટું જો ભાઈ જમવાનું તો હજુ રોટલાને એવું બનાવવાનું શરૂ છે રોટલા બની જાય તો બનાવે છે અને અમારે મેહુલભાઈ કેમ વહેલા ખાવા માંડ્યા મેહુલ ભૂખ લાગી એવું હતું એમ ને તે ભાઈ જો પહેલાં બેસી ગયો છે અને બધા હાટું ભાઈ છે ને જમવાનું પાછું જો અત્યારે તો આમાં નોખું કંઈક બનાવે શું બનાવે એનું શાક છે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેતો હું નહીં કે તમારે કહેવાનું હોય એનું શાક છે એમ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને વળી તો અત્યારે આમ જોશ કંઈક આવે છે હું લાવી એમ હોય શું છે સોડા હા મને ખબર છે હું જ લાવ્યો મેં કીધું હું કે એમ તો ભાઈ ને અત્યારે પૂરી તો આપણે બપોરની હતી જ હતી તો અત્યારે ને ભાઈ સ્પેશિયલ હે ને કેરીનો રસ મગાવી લીધો છે તો રસ આવી ગયો છે કારેલાનું અત્યારે ક્યાંથી દાદા ખેલી દિનેશભાઈ ખાવાનું છે એવું છે તે હાટું જો ભાઈ જો મસ્ત જો રસ આવી ગયો છે અને કારેલાનું શાક છે અને આપણી હાટું એનું શાક બનાવેલું તમારે કમેન્ટ કરવાની છે હું નહીં કે તો ભાઈ જો અત્યારે તો આ બધે જો અહીંયા મેહુલને વહેલા ખાવાનું હતું ને તો મેહુલ વ્યવ છે ખાવા આ બાજુ રોટલાને એવું બને છે અને બની જાય એ મહેમાન ગયેલા છે તળાઈએ તો એટલે આટો મારીને બે આવે ને પછી જમવા બેસી જાય અને ભાઈ અત્યારે આપણે એને ગોદી ભાભીને ઘેરે આવી ગયા છીએ શું કરે ગોદી ભાભી પંખી સારું કરે એ આપણું ખાવાનું નહીં ભાવતું હોય ને પાછું હા લ્યો બહુ તૂટી પીરન થાય ત્યાં અમારે ગરમી થાય પાછી રાંધતા છો એટલે એમ ને હા તો પણ ના રાંધેલો તો નાનો ખાઈ લે ભાઈ જો એ તમારા કામ નહીં અને ભાઈ ગોદી ભાભીને એને બનાવે છે હેવ જો આમ વાહ મસ્ત મસ્ત હેવ એક ડિશ તો ઓલા ઘરે દીએ એ ઘરે દીએ એવા અરે અરે જો કરી કરે નહીં હે ઘીમાં એવું બનાવી વાહ વાહ અરે મને તારે ઘી ને એવું બધું છે કે તે બનાવતા આવડશે ઘીમાં હેવ ને એવું તો કોઈ ભાભી હોય ત્યાં ખાઈ લેવાય કોની હા એ વાત સાચી ક્યારેક ક્યારેક ખાઈ લે હા તો એમાં કંઈક નાખો તો ભાવે એમ કંઈક બનાવો તો હા એવું તો કોઈ ખાઈ જ ને આ રીતે અમારે હંધા છે ને હા અને હાડુડા પાછા તો ને બધા અમારે હાડુડા એવું ન ભાવે હા મેં ભાઈ તો બધું એવું છે મસ્ત હેવ બનાવી નાખીએ તો આગળ બધા ખાવા બેસી જાય તો ભાઈ અત્યારે ને આપણે પાછા દાદાને ઘરે આટો મારો આવી ગયા છીએ નાહીથી બધા તો ખાવા મીઠે આ બાજુ તો દાદાની બધા બેસી ગયા છે અને આ બાજુ અમારા હંસા ભાભીની બધા તો શેનું શાક બનાવ્યું કડવું આમ તો કડવા માણસ કડવું થાલે સેવ ત્યાં પડખેલ આવી હા આવી તો ભાઈ તો બધા તો બેસી જાય અમારા એ તો તમે કેમ બે માણા નોખાયેલા નોખા નથી ગયા ને ચેક તો વાંધો નહીં નક્કી ન કહેવાય નોખાઈ દીધી મારા બે હે હવે ને આ નવી બાઈઓ આવે કે ભાઈ એટલે એમાં કંઈ નક્કી ન હોય હું નોખા થઈ જાય ત્યારે ભાઈ હાલો હાલો આપણે ને ભેગું રહેવું એમ કરી કઈ થઈ જાય હે થાય ને આ જોયા એમાં એવું લાગે એમ ને ખાવા ખાવા અલગ અલગ બે એટલે મેં કીધું થાય હા એ હા એ વાત સાચી ભાઈ અંતે પાછા નાના રા બધાથી એટલે ભાઈ લાજ ને એવું કાઢવાનું હોય ને એટલે હે ને ભાઈ અંદરથી અલગ નોખું ખાવું પડે તો જો ભાઈ અંદર બેસી જાય ખાવા એ ખાઈને એવું બધું અહીંયા ખાવાનું અને બાબુ અહીંયા એકલા બેઠા જો નોખા કા બાબુ ખાવા બેસી જા હા
જો ભાઈ જો કોઈએ ન કીધું મને ભાભુએ કીધું હાલ વાળું કરવા એમ આ બધા હે ને હાથે ખાવા વાળા હા હા લ્યો હા જો મારા ભાભુએ કીધું કા બાબુ હા જો બાબુને બધે જો ભાઈ ખાવા મીડા હંધાય આ બાજુ દાદાની ખાવા મીડા આગળ છે ને ભાઈ મહેમાન આવે કે પછી આપણે બેસી જાય મહેમાનની વાટે હું તો ભાઈ આ બધાની વાટે હતો હું કહી શકું તો બધા આવી ગયા તો કબા તો ભાઈ વી આવ્યા તો મામાને ઘેર મામા નોલેજ જલા હતા હા ત્યાં ચા પીને પીને જઈએ એમ હા આટો મારી વી આવ્યા હારો હાલો તમારે વાટે તો ભૂખ લાગી મને ભૂખ લાગે ને તો શનિવાર છે કેટલી એટલે જ ને ગોગાભાઈ આપણે અંદર લઈ લો ગાડી અંદર લઈ લો અંદર શું જવાનું હોય હા લ્યો જવું ન હોય આવડાને તો આ પાછું ઉતાવળે તેટલી હોય અહીંયા અવાય જ નહીં તમારે ભાઈ ઘરે ને ઘરે રહેવાય તમારે પણ હે અવાય જ નહીં આ બાજુ આ બાજુ કેરી ઓલું હે કે હેન્ડલ ન મળે તમે વ્યૂ જો ભાઈ તો ભાઈ જો બધા જો અહીંયા હા હા લ્યો તો બધા આવી જાય ભાઈ હવે આગળ થોડીક વાર હે ને ભાઈ આપણે તે જમવા બેસી જઈએ તો ભાઈ મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે આપણું હે ને ભાઈ પનીરનું ખાવાનું છે આપણે પછી એક બીજું આખા રીંગણાનું શાક બનાવેલું છે પૂરી છે રસ છે ડુંગળી છે બધા તો બેસી જાય કાશોક ભાઈ વ્યવસ આપીને માલિક છે બપોરે રેડા હા બપોરે રેઠા હતા કારણ કે ભાઈ મારા શનિવાર હતો એટલે હું કાંઈ ખાવા બેવું નહીં હારે રઘુભાઈ આવ્યો હા અને આ મનસુખભાઈ નહીં આવ્યા પણ એને શનિવાર હતો રમેશને શનિવાર હતો બધા શનિવાર વાળા હતા કાં હા જો ભાઈ બધે તો બેસી જાય મસ્ત જમવાનું જો જોરદાર હજી બોલે કંઈક આપે છે હું આપા એવું છે હા જો આવડા ના પૈસો ભાઈ ને એને હા હા લો એમ હે ભાઈ અત્યારે અમને ભીહ કરશે હું બપોરે મેં કરી થોડી ઘણી એટલે પણ એને આપણે છે ને રહમાં ભીહ કરવાની અત્યારે એને સ્પેશિયલ રહ તમારે હાટું જ લાવ્યો ગુગાભાઈ હે એવા તો ત્રણ પીવાના તમારો હવે બધા તો બેસી જાય હાલો હવે આપણે ખાઈ લઈએ તો ફાઇનલ તો મસ્ત મજાનું જમવા બેસી જશે આપણે બધા કાસો ભાવે હા ને જો દીદી ને બધા જમવા બેસી જા કા હા ને મસ્ત મજાનું કેરીન રસ ને પૂરી ને મોઠો ને આખા રીંગણાનું શાક ને એવું બધું છે ને બાય બેસી જા કાબા હા ઓકે તો હવે છે ને આપણે બધું જમી લે મેં તો કીવોનું ખાઈ લીધું 7 વાગ્યા ને યુવાનું ને આવડે જરીક મોડું થઈ જાય આવડે સાપી વજેલા હતા કે તી તો હવે છે ને આવડે બધું જમી લે આવી જા હા તે જમી લ્યો હવે હા તો ભાઈ અત્યારે વાગી જશે 12 અને હે ને ભાઈ આપણે અત્યારે મસ્ત જમી લીધા પછી મસ્ત મજાની સોડા પી લીધી અને હે ને બધા કૂવા આવી જાય બધાને બહાર ખાટલાનું પાથરી દીધું છે તો બધા હે ને બહાર હોતા છે અને ઓલા બધા કઈ ગયા ધાબામાં તો હોય જા હા તું હોવી આવી એવું હે મને ઊંઘ આવે છે ભાઈ તો હું અત્યારે હું એડિટિંગ કરતો વિડીયો અપલોડ કર્યો પાર્ટ પહેલો હતો ને પહેલો ભાગ એ અપલોડ કરી દીધો છે આ બાકી છે હવે અને એવું બધું હતું મજા આવી ગઈ બધા મહેમાનને આવે ને તો ભાઈ મજા આવે આ બલા કરતી કા મજા આવે હા અને પછી બે હતા પહેરાને રાખ્યા ગમે રીઝ આવે આમ તેમ પહેરાને રાખ્યા કોઈ જ રોકાણા નથી લગ્નમાં રોકાણા હતા પણ એમાં એવું હતું કે તૈયાર છે ને આપણે એને હાસવી નહીં હતી આપણે કાંઈ છે ને આપણે થોડી મૂવી બધે અને હાસવી નહીં હતી તો આ વખતે તો મસ્ત રોકાણા તો હે ને રોકી દીધા પહેરાને કા હોઈ જવું એવું છે હા મારી પથારી છે ને તે આજ બહાર જ છે અને બહાર હોવાની મજા કંઈક અલગ જ આવે કારણ કે હું છે ને એડિટિંગ ને એવું કરતો હોય ને તો બહાર એડિટિંગ કરતી તો નંજા મને ઊંઘ આવી જાય પછી દિનેશ આવીને હાથ કરે ને પછી હું અંદર હું આવું તો આજે તે છે ને ભાઈ મસ્ત બહાર સુઈ જવાનું છે પવન આવે છે એટલે હે તો નારાયણ સુઈ જવાય નાનું સુઈ જવાય અત્યારે એને તો ફૂલ ઊંઘ ચડી છે આપણને કહેવાય છે ને ઊંઘ આવે છે આપણે થોડી આવે આપણને આમ તો 12 1 વાગે મારે તો રેગ્યુલર જાગવાનું હોય એટલે છે ને એટલે બધી ઊંઘ ન આવે પણ આગળ આવવા મળશે હવે તો હવે સુઈ જઈએ તો 12 તો વાગી જાય કમ્પ્લીટ તો હા
હોઈ જાય હવે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.